ગુજરાતી ટૂંકી વાર્તા રાજા અને ભિખારી। એક ભિખારી હતો। તે આખો દિવસ ભીખ માંગતો અને જે મળે એનાથી ગુજારો કરતો। કોઈ વાર ભીખમાં કશું મળતું નહીં ત્યારે એને ભૂખ્યા રહેવું પડતું। એક દિવસ ભિખારીને વિચાર આવ્યો, લોકો પાસે માગવા કરતાં રાજા પાસે જ માગું। એની પાસે તો ઘણું છે, એમાંથી થોડુંક આપે તોય મારે આમ રોજ રોજ ભીખ માંગવા નીકળવું ન પડે। એક દિવસ તે રાજા પાસે જવા નીકળ્યો। રસ્તામાં ભગવાનનું મંદિર આવ્યું। તેમાં રાજા, રાણી, રાજકુંવર અને રાજકુંવરી ભગવાનના દર્શન કરવા આવ્યા હતા। ભિખારી તો મંદિરની બહાર ઊભો રહીને જોવા લાગ્યો। રાજકુટુંબ મંદિરમાં પ્રવેશ્યું અને ભગવાનની મૂર્તિ સમક્ષ હાથ જોડીને ઊભું રહ્યું। રાજાએ ભગવાનની આરતી ઉતારી, નૈવેદ્ય ધર્યું અને પ્રાર્થના કરી, હે ભગવાન, તું ખૂબ જ દયાળુ છે, તું વિશ્વનો નાથ છે, તું મારા પર કૃપા કર, મારા ભંડાર ભરેલા રહે, મારી પ્રજા સુખી રહે। એ સાંભળીને ભિખારીને નવાઈ લાગી। તે વિચારવા લાગ્યો, હું રાજા પાસે માગવા જતો હતો, પણ રાજા પોતે જ માગે છે। જે પોતે માગતો હોય તે મને શું આપી શકશે? રાજા જેની પાસે માગે છે તેની પાસે જ હું શા માટે ન માગું? ભગવાન તો રાજા કરતાંય વધારે શક્તિવાળા છે। રાજકુટુંબ ત્યાંથી ચાલી ગયું। ત્યાર પછી ભિખારી મંદિરમાં ગયો। એણે ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરી, હે ભગવાન, મને સુખી કર। ભગવાન સૌથી વધુ શક્તિવાળા અને દયાળુ છે। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।